ભુજના પાલારા જેલ નજીક આવેલો જંગલ ઝાડીનો વિસ્તાર વિદેશી દારૂની તીવ્ર દુર્ગંધથી ગંધાઈ ઉઠ્યો હતો। અહીં એક બે નહીં પણ એક સાથે 8 લાખની કિંમતના વિદેશી દારૂની બોટલો ફૂટી હતી। જોઈએ આ રિપોર્ટ। આ દ્રશ્યો જોઈ દારૂના પ્યાસીઓ તડપી ઉઠશે। એક સાથે 10,000થી વધુ વિદેશી દારૂની બોટલ અને બિયરના ટીન જેસીબીથી કચડાઈ ગયા હતા। ફૂટેલી બોટલમાંથી વહી રહેલા દારૂની ગંધથી આસપાસનો વિસ્તાર ગંધાઈ ઉઠ્યો હતો। ડીવાયએસપી દિલીપ અગ્રાવત, એસડીએમ આનંદ પટેલ અને નશાબંધી વિભાગના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ભુજ તાલુકા અને ભુજ શહેર પોલીસ મથકમાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો અહીં નાશ કરવામાં આવ્યો હતો। આ ભુજ સિટી અને ભુજ તાલુકાના દારૂમાં જે પકડાયેલા એમાં જે કેસો ચાલી ગયેલા છે એ મુદ્દામાલ નાશ કરવામાં આવેલો છે। ભુજ સિટીની 600 બોટલો છે અને તાલુકાની 8,000 ઉપર બોટલો છે, જે આજે પંચો રૂબરૂમાં નાશ કરવામાં આવે છે। કુલ 32 કેસના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો। નાશ કરાયેલા દારૂની કિંમત અંદાજે 8 લાખ જેટલી હતી। કોર્ટ કેસ પૂર્ણ થયે પોલીસ તંત્ર દ્વારા અવારનવાર દારૂની બોટલનો આ રીતે નાશ કરવામાં આવે છે। જો કે આ દ્રશ્યો ગુજરાતમાં નશાબંધીની પોકળતાની પણ સાબિતી પૂરી પાડે છે। કચોદે ટીવી ન્યૂઝ ભુજ।